નમસ્કાર દર્શક મિત્રો, ધી HBK ન્યૂ હાઈસ્કૂલ અને GSTV દ્વારા આયોજિત પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું મનીષા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને સંસ્કૃતમાં અને એમાં ધાતુ રૂપો વિશે થોડી ચર્ચા કરવાની છું. ધાતુ રૂપો પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે, તમારે કઈ રીતે લખવા એ અને પરીક્ષામાં ધાતુ રૂપો 8 થી 9 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે પ્રત્યયો જોઈએ અને ધાતુઓ જોઈએ, ત્યારબાદ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીશું. આપણે આજે વર્તમાનકાળ, ભવિષ્યકાળ, હસ્તન ભૂતકાળ, આજ્ઞાર્થ અને વિધ્યર્થના પ્રત્યયો અને રૂપોની ચર્ચા કરવાની છે. કાળ પ્રત્યય મી વહ મહ ઈ વહે મહે વર્તમાનકાળ બને. હવે આમાં પરસ્મય પદના પ્રત્યયો છે. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. આપણે જાણીએ છીએ કે 3 પુરુષ છે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. પ્રથમ પુરુષ જેને ઉત્તમ પુરુષ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વચન 3 છે, એક વચન, દ્વિવચન અને બહુવચન. એના પ્રત્યયો આપણે જોઈ લીધા. હવે આપણે આત્મનેપદના પ્રત્યયો જોઈએ. ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે. હવે આ વર્તમાન કાળના પ્રત્યયો જોયા બાદ આપણે વર્તમાન કાળના ધાતુ રૂપો જોઈએ. અહીંયા મેં ભૂ ધાતુ લીધી છે. ભૂ ધાતુને ભવ આદેશ થાય છે અને ભવ આદેશ થયા પછી ઉત્તમ પુરુષમાં આ એવો આગમ કરવો પડે છે અને પછી મી વહ મહ એવા પ્રત્યયો લાગે છે. મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એમાં આ આગમ થતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ક્યાંય આ આગમ થયો નથી. એટલા માટે ડાયરેક્ટ જે પ્રત્યયો છે એ ધાતુ પાછળ વિકર્ણ પ્રત્યય લગાવીને પછી લગાવી દેવામાં આવે છે. અહીંયા ભવ ધાતુ, ભૂ ધાતુ એ પહેલા ગણની છે અને એનો વિકર્ણ પ્રત્યય છે અ, એટલે ભવ થયું અને શી, ભવ શી, ભવ થહ, ભવ થ, ભવતી, ભવતઃ અને ભવંતી. હવે વર્તમાન કાળ આત્મનેપદના રૂપો કઈ રીતે બને છે, તો એમાં અહીંયા મેં ભાસ ધાતુ લીધી છે અને ભાસ ધાતુ ને અ એવો વિકર્ણ પ્રત્યય લાગતા, ભાસ એ છઠ્ઠા ગણની ધાતુ છે એટલા માટે એને અવિકર્ણ પ્રત્યય લાગે અને અ પ્લસ ઈ બરાબર એ થાય એટલે ભાષા વહે. ઉત્તમ પુરુષ એક વચનનો ઈ એવો પ્રત્યય હતો એટલા માટે અહીંયા અ પ્લસ ઈ બરાબર એ થઈ ગયો અને ભાષે એવું રૂપ બન્યું. અહીંયા ભાષા વહે, વહે એવો પ્રત્યય છે, અહીંયા આ આગમ કર્યો છે. ભાસ ધાતુને આ આગમ થયા પછી વહે એવો પ્રત્યય લગાવાતા ભાષા વહે એવું રૂપ બને છે. અહીંયા પણ આ આગમ થયો છે, ભાષા મહે. હવે મધ્યમ પુરુષમાં સે એવો પ્રત્યય છે તો અહીંયા ભાષશે, ભાષેથે અને ભાષદ્વે. અહીંયા અન્ય પુરુષ છે એમાં ભાષતે, ભાષેતે અને ભાષંતે એ રીતે રૂપો તૈયાર થાય છે. અહીંયા એક બાબત તમારે એ ધ્યાન રાખવાની કે અહીંયા ઈથે પ્રત્યય છે અને અહીંયા ઈતે પ્રત્યય છે, પણ અહીંયા ઈતેમાં જે ઈ છે અને વિકર્ણ પ્રત્યય અ છે, અ પ્લસ ઈ બરાબર અહીંયા એ થઈ ગયું એટલે ભાષે તે થયું અને નીચે ભાષે થે થયું. આ રીતે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ અને પરસ્મય પદના અને આત્મનેપદના પ્રત્યયોના આધારે ધાતુ રૂપો તૈયાર કરી શકાય છે. હવે ભવિષ્યકાળ, તો ભવિષ્ય વર્तमान से बनता, वर्तमान के आगे स्य है लगता. વર્તમાન કાળના જો પ્રત્યયો આવડે તો એના આધારે ભવિષ્યકાળના રૂપો તૈયાર કરવા ખૂબ જ ઈઝી છે. કારણ કે જે અહીંયા મી વહ મહ પ્રત્યય હતા એની આગળ સ્યા પ્રત્યય લગાવી દેવાય છે એટલે અહીંયા શ્યામી, શ્યાવહ અને શ્યામહ, શ્યશી, શ્યથઃ, શ્યથ, શ્યતી, શ્યતઃ, શ્યંતી. એ જ રીતે અહીંયા આત્મનેપદમાં જે રીતે છે એ જ રીતે અહીંયા થાય છે. અહીંયા ઈ હતું તો અ પ્લસ ઈ બરાબર થઈને શ્ય થયું, શ્યાવહે અને શ્યામહે, શ્યશે, શેથે, શ્યદ્વે, શ્યતે, શેતે અને શ્યંતે એવું રૂપ, એવા પ્રત્યયો તૈયાર થાય છે.
હવે તમારે અહીંયા પણ એ ધ્યાન રાખવાનું છે, અહીંયા ઈથે પ્રત્યય છે અને શ્ય એવો પ્રત્યય છે, શ્યમાં જે અ છે અને અહીંયાનો જે ઈ છે અ પ્લસ ઈ બરાબર એ થઈ ગયો એટલે શેથે થયું. અહીંયા પણ એ જ રીતે અ પ્લસ ઈ બરાબર એ થતા શે તે એવું રૂપ તૈયાર થાય છે. ભવિષ્ય કાળના શ્ય પ્રત્યયનો ક્યાંક શ્ય અને ક્ષય થાય છે. અહીંયા પાશ્યતિ, ભવિષ્યતિ અને વક્ષ્યતિ. વર્તમાન કાળ અને ભવિષ્યકાળના પ્રત્યયો જોયા બાદ આપણે હવે યસ્તન ભૂતકાળના પ્રત્યયો જોઈએ. અહીંયા પરસ્મય પદના પ્રત્યયો દર્શાવ્યા છે. એક વચનમાં વ અને મ. સ છે એનો વિસર્ગ થાય છે. તમ, ત, તામ, અન આ પરસ્મય પદના પ્રત્યયો છે. હવે આત્મનેપદના પ્રત્યયો છે ઈ કે જેના સ્થાનમાં એ થાય છે. વહી અને મહી. થાશ અહીંયા જે સ છે એના સ્થાનમાં વિસર્ગ થાય છે એટલે થાહા એવો પ્રત્યય થાય છે. ઈથામ, ધ્વમ, ત, ઈતામ, અંત. હવે યસ્તન ભૂતકાળના રૂપો કઈ રીતે તૈયાર થાય એ અહીંયા જોઈએ. અહીંયા પહેલા પરસ્મય પદના રૂપો દર્શાવ્યા છે. લીખ ધાતુ. લીખ ધાતુ એ છઠ્ઠા ગણની છે અને પરસ્મય પદી ધાતુ છે એટલા માટે અહીંયા પરસ્મય પદના રૂપો બને છે. હવે યસ્તન ભૂતકાળના જ્યારે આપણે રૂપો બનાવીએ છીએ ત્યારે પહેલા ધાતુની પહેલા અ મૂકવામાં આવે છે. લીખ ધાતુ છે એની પહેલા અ એ યસ્તન ભૂતકાળનો અ મૂકવામાં આવે છે. ત્યારબાદ જે તે ગણનો વિકરણ પ્રત્યય અને પછી આત્મનેપદ અથવા પરસ્મય પદના પ્રત્યયો લાગે છે. તો અહીંયા જોઈએ આપણે કે અ એવો યસ્તન ભૂતકાળનો અ મુકાયો છે. પછી લીખ ધાતુ એ છઠ્ઠા ગણની છે અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય છે અ. તો અ આ લખવામાં ભળી ગયો અને એવો પ્રત્યય છે. અ પ્લસ અ બરાબર અ થાય છે એટલે અલિખમ. અલિખાવ અહીંયા આ આગમ થયો છે. આવ એવો પ્રત્યય લીખ ધાતુ પહેલા અ એવો યસ્તન ભૂતકાળનો અ મૂક્યો, પછી આ આગમ થયો અને દ્વિવચનનો વ મૂક્યો એટલે અલિખાવ. અલિખામ અહીંયા બહુવચનનો જે પ્રત્યય હતો એ અલિખામ એવું રૂપ બને છે. અલિખહ, અલિખતમ અને અલિખત. અલિખત, અલિખતામ, અલિખન. આ પરસ્મય પદના રૂપો તૈયાર થયા. આ રીતે તમે બીજી ધાતુ લઈને તમે રૂપો તૈયાર કરી શકો છો. અહીંયા કથ ધાતુ છે. કથ ધાતુ એ 10મા ગણની છે અને આત્મનેપદી ધાતુ છે એટલા માટે અહીંયા આત્મનેપદના રૂપો દર્શાવ્યા છે. અહીંયા યસ્તન ભૂતકાળનો પહેલા અ મૂક્યો, પછી કથ ધાતુ એ 10મા ગણની છે એટલા માટે અહીંયા અ એવો પ્રત્યય લાગ્યો અને આત્મનેપદના આપણે રૂપો બનાવવાના છે એટલા માટે પહેલા પ્રથમા વિભક્તિ એક વચનનો ઈ પ્રત્યય લાગતા અકથયે એવું રૂપ તૈયાર થાય છે. હવે અકથયા વહી. વહી એવો પ્રત્યય છે. અહીંયા વહી પ્રત્યય લગાવાયો અને આ આગમ કરવામાં આવ્યો છે. અહીંયા મહી એવો પ્રત્યય લગાવવાને કારણે આગળ આ આગમ થયો છે. અકથય થાહા, અકથયે થામ અને અકથય ધ્વમ. અકથયત, અકથયે તામ અને અકથયંત. અહીંયા જે ઈ હતો અને યમાં જે અ હતો એ બંને ભળીને એ થયા એટલા માટે અહીંયા અકથયે થામ અને અહીંયા અકથયે તામ એવું રૂપ તૈયાર થાય છે. હવે જો તમને યસ્તન ભૂતકાળ અને વર્તમાન કાળના જો પ્રત્યયો અને રૂપો આવડતા હોય તો સ્મનો પ્રયોગ યાદ રાખવો એકદમ ઇઝી છે, કારણ કે આ બંને રૂપોને આધારે સ્મનો પ્રયોગ થતો હોય છે. હવે પરીક્ષામાં તમને પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે પઠંતી ક્રિયાપદમ અસ્તિ. અહીંયા પઠ ધાતુની પાછળ અંતિ એવો પ્રત્યય લગાવવાને કારણે વર્તમાન કાળ પરસ્મય પદ અન્ય પુરુષ બહુવચનનું રૂપ બને છે. અહીંયા લભતે એવું ક્રિયાપદ, લભતે ક્રિયાપદમ અસ્તિ. અહીંયા લભત ધાતુ છે અને એની પાછળ તે એવો પ્રત્યય લાગ્યો છે અને તે એવો પ્રત્યય વર્તમાન કાળ આત્મનેપદ અન્ય પુરુષ એક વચનનો છે. અલિખહ ક્રિયાપદમ અસ્તિ. અહીંયા
લીખ ધાતુ છે અને આગળ અ લગાવ્યો છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ યસ્તન ભૂતકાળનું રૂપ છે. અને વિસર્ગ એવો પ્રત્યય લગાવાયો છે તો મધ્યમ પુરુષ એક વચનનો છે એટલા માટે યસ્તન ભૂતકાળ પરસ્મૈ પદ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ તૈયાર થાય છે. અહમ શાલામ અગચ્છમ સ્મ પ્રયોગમ કુરુત. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સ્મનો પ્રયોગ એક્ઝામમાં જરૂરથી પૂછાય છે. તો સ્મનો પ્રયોગ કરવા માટે તમારે શું યાદ રાખવું એ પહેલા જોઈ લો કે હલંત મ હોય ત્યાં મી થઈ જાય છે, હલંત ત હોય ત્યાં તી થઈ જાય છે, ત હોય ત્યાં તે થઈ જાય છે અને હલંત ન હોય ત્યાં અંતિ થઈ જાય છે. આટલા થોડા પ્રત્યયો યાદ રાખી લો તો તમને સ્મનો પ્રયોગ યાદ કરવો એકદમ ઈઝી છે. અહીંયા લખ્યું છે અહમ શાલામ અગચ્છમ. અહીંયા એવો પ્રત્યય લગાવાયો છે અને પરસ્મૈ પદ અન્ય પુરુષ, પરસ્મૈ પદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તો તમારે અહીંયા પરસ્મૈ પદ પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય લગાવવો પડે છે. યસ્તન ભૂતકાળનું આ રૂપ છે એટલે એ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. આપણે સ્મનો પ્રયોગ ક્યારે કરીએ છીએ એ જાણી લો પહેલા કે સ્મનો પ્રયોગ ભૂતકાળની ક્રિયાને અર્થને દર્શાવવા માટે સ્મનો પ્રયોગ થતો હોય છે. અહીંયા યસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે એનો મતલબ એવો થયો કે આ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. પરંતુ અહીંયા ગચ્છામી એ વર્તમાન કાળની ક્રિયાપદ છે પણ અહીંયા પાછળ સ્મ મૂકી દો તો તમે આ વર્તમાન કાળની ક્રિયાનો અર્થ આપતો નથી પરંતુ ભૂતકાળની ક્રિયાનો અર્થ આપે છે. એટલા માટે અહીંયા પ્રત્યય એ પ્રથમ પુરુષ એક વચનનો છે એટલા માટે મી એવો પ્રત્યય પ્રથમ પુરુષ એક વચનનો મૂક્યો છે. મુનયઃ વને અવસન. અહીંયા અવસન છે એના સ્થાનમાં તમારે સ્મ પ્રયોગ કરવાનો છે. તો હલંત ન હોય તો એના સ્થાનમાં અંતિ થઈ જાય છે વસંતી સ્મ. કારણ કે અન એવો પ્રત્યય પરસ્મૈ પદ અન્ય પુરુષ બહુવચનનો છે તો તમારે અહીંયા વર્તમાન કાળના ક્રિયામાં પણ પરસ્મૈ પદ અન્ય પુરુષ બહુવચનનો જ પ્રત્યય એવો અંતિ પ્રત્યય લેવો પડે છે. એટલે હલંત ન ના સ્થાનમાં અંતિ થાય છે અને પાછળ સ્મ મૂકી દેવાનો છે. બાલક દુગ્ધમ અપીબત. અહીંયા હલંત ત છે તો એના સ્થાનમાં તી થઈ ગયો છે પીબતી અને પાછળ સ્મ મૂકી દીધો છે. આગળ જે હસ્તન ભૂતકાળનો અ છે એ દરેક જગ્યાએ નીકાળી દેવાનો છે. આ રીતે સ્મનો પ્રયોગ તૈયાર થાય છે. હવે પરીક્ષામાં તમને કર્તાના આધારે ક્રિયાપદ અથવા તો ક્રિયાના આધારે કર્તા મૂકો એવું તમને પૂછવામાં આવે છે. પરીક્ષામાં આ રીતે પૂછ્યું હોય કે બાલક વિદ્યાલયમ ખાલી જગ્યા ગમ ધાતુષ્ય યોગ્ય રૂપમ લિખત. ગમ ધાતુનું યોગ્ય રૂપ તમારે લખવું પડે. એના માટે પહેલા ગમ ધાતુને ગચ્છ આદેશ થાય અને પછી તમારે અહીંયા યોગ્ય રૂપ મૂકવાનું. હવે ક્રિયાપદમાં જે વચન અને પુરુષ હોય છે એ જ કર્તામાં હોય છે. તો અહીંયા કર્તા એ ત્રીજો પુરુષ છે અને એક વચન છે એટલા માટે ગચ્છતિ એવું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનમાં તમારે મૂકવું પડે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ક્રિયાપદ મૂકો તો એ કર્તાના આધારે મુકાય છે. કર્તામાં જે પુરુષ અને વચન હોય છે એ જ ક્રિયાપદમાં તમને જોવા મળે છે. અને પરીક્ષામાં તમને રૂપ નિર્માણમ કુરુત એવું પણ પૂછાય છે. તો હવે તમને જ્યારે આ પ્રત્યયો આવડતા હશે તો જ તમે રૂપ નિર્માણ અથવા તો યોગ્ય રૂપ શોધી શકો છો. પરીક્ષામાં કોઈ બે રૂપો આપ્યા હશે અને ત્રીજું રૂપ તમારે શોધવાનું હોય છે. પ્રથમ પુરુષ એક વચન અને દ્વિવચન આપ્યું હોય તો તમારે બહુવચન લખવાનું હોય છે. બે દ્વિવચન અને બહુવચન આપ્યું હોય તો પ્રથમ પુરુષ લખવાનું હોય છે. તમને ખાલી જગ્યા આપી હોય અને કહ્યું હોય લભા વહે અને લભા મહે તો અહીંયા વહે અને મહે એવો પ્રત્યય વર્તમાન કાળ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનનો છે. તો ઈ એવો પ્રત્યય તમારે પસંદ કરીને લભે એવું રૂપ તમારે પસંદ કરવું પડે અને લભે એ પદ મૂકો તો જ ત્યાં તમારે સાચું પડે છે. વિદ્યાર્થી મિત્રો
આપણે આગળ વર્તમાનકાળ, હસ્તન ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપો અને પ્રત્યયો વિશે અને સ્મના પ્રયોગ વિશે ચર્ચા કરી. હવે આપણે અહીંયા આજ્ઞાર્થ અને વિધ્યર્થના પ્રત્યયો વિશે ચર્ચા કરીશું. અહીંયા આજ્ઞાર્થના પ્રત્યયો આપેલા છે. આની આવ આમ આજ્ઞાર્થ હે, લીખો એ આ વહે આ મહે. આજ્ઞાર્થમાં પણ પરસ્મૈપદ અને આત્મનેપદના પ્રત્યયો છે અને એના આધારે આજ્ઞાર્થના રૂપો તૈયાર થાય છે. હવે આજ્ઞાર્થનું ક્રિયાપદ ક્યારે વપરાય છે, આજ્ઞાર્થના રૂપો ક્યારે વપરાય છે? તો જ્યારે કોઈને આશીર્વાદ આપવાના હોય, પ્રાર્થના કરવાની હોય કે ત્યારે આજ્ઞાર્થના રૂપોનો ઉપયોગ થતો હોય છે. તો પહેલા પરસ્મૈપદના પ્રત્યયો જોઈએ. આની આવ આમ કોઈ પ્રત્યય નથી અહીંયા. તમ ત તું તામ અંતુ આ આજ્ઞાર્થ પરસ્મૈપદના પ્રત્યયો છે. હવે આજ્ઞાર્થના જો રૂપો બનાવવા હોય તો આપણે પરસ્મૈપદી કોઈ ધાતુ લઈએ, ભવ ધાતુ લઈએ અને ભવ ધાતુને ભવાની આવ પ્રત્યય લગાય તો ભવામ અને ભવામ. અહીંયા કોઈ પ્રત્યય નથી મધ્યમ પુરુષ એકવચનમાં, એટલા માટે ભવ એવું મૂકી દેવામાં આવે છે. ભૂ ધાતુ, ભૂને ભવ આદેશ થાય અને પહેલા ગણનો વિકરણ પ્રત્યય અ લાગે એટલે જે વ હલંત હતો એ આખો થઈ જાય છે અને ભવ એ રૂપ તૈયાર થાય છે. ભવતમ અને ભવત, ભવતુ, ભવતામ અને ભવંતુ આ રીતે આજ્ઞાર્થ પરસ્મૈપદના રૂપો તૈયાર થાય છે. હવે આજ્ઞાર્થ આત્મનેપદના પ્રત્યયો જોઈએ. ઐ આવહૈ આમહૈ, શ્વ ઇથામ દ્વમ, તામ ઇતામ અંતામ. આજ્ઞાર્થના જ્યારે પણ રૂપો બનાવવા હોય ત્યારે આત્મનેપદના પ્રત્યયો જોઈન્ટ કરી દો ત્યારે આજ્ઞાર્થના આત્મનેપદના ધાતુ રૂપો તૈયાર થાય છે. હવે આપણે મિલ ધાતુ એ આત્મનેપદી છે તો આત્મનેપદના પ્રત્યયો લગાવવાથી અહીં પ્રત્યય લાગે તો મિલૈ, મિલાવહૈ, મિલામહૈ, મિલશ્વ, મિલેથામ, મિલદ્વમ, મિલતામ, મિલેતામ અને મિલંતામ. અહીંયા મિલ એ છઠ્ઠા ગણની ધાતુ છે અને અ એવો વિકરણ પ્રત્યય છે અને પ્લસ ઈ, અ પ્લસ ઈ બરાબર એ થતા અહીંયા મિલેથામ અને મિલેતામ એ રીતે રૂપો તૈયાર થાય છે. હવે આજ્ઞાર્થના રૂપો પૂરા થયા પછી આપણે વિધ્યાર્થના પ્રત્યયોની ચર્ચા કરીએ. मूल रूप से जुड़ता है ई तो विध्यर्थ सही, यम व म के साथ य वही मही. હવે જે હસ્તન ભૂતકાળના જો રૂપો તમને પ્રત્યયો આવડતા હોય તો વિધ્યર્થના પ્રત્યયો યાદ રાખવા એકદમ સરળ છે. આપણે આગળ ચર્ચા કરી ગયા કે અંગ વ મ એવા હસ્તન ભૂતકાળના પ્રત્યયો હતા એ જ અહીંયા આવે છે. તો અહીંયા આગળ ઈ લગાયો છે. ઈયમ, ઈવ, ઈમ, ઈશ અહીંયા શનો વિસર્ગ થયો એટલે ઈહી, ઈતમ અને ઈત. ઈત અહીંયા હલંત થઈ જાય છે. ઈતામ અને યુહુ. આ વિધ્યર્થ પરસ્મૈપદના પ્રત્યયો છે. હવે આ વિધ્યર્થ આત્મનેપદના પ્રત્યયો છે. ઈય, ઈવહી, ઈમહી, ઈથાહા, ઈયાથામ અને ઈધ્વમ, ઈત, ઈયાતામ અને ઈરન. આ રીતે વિધ્યર્થ આત્મનેપદના પ્રત્યયો તૈયાર થાય છે. હવે વિધ્યર્થ આત્મનેપદના પ્રત્યયો જો તમને આવડે તો વિધ્યર્થના ધાતુ રૂપો બનાવતા પણ તમને આવડે. કે અહીંયા ઈયમ એવો પ્રત્યય કોઈ પરસ્મૈપદી ધાતુ લો અને એની પાછળ લગાવી દો તો થઈ જાય છે. ધારો કે અહીંયા આપણે ભૂ ધાતુ લઈએ, ભૂને ભવ આદેશ કરીએ તો ભવેયમ, ભવે, અભવ એમાં જે અવિકરણ પ્રત્યય લાગેલો છે અને અહીંયા જે ઈ છે આ દીર્ઘ ઈ છે તો અહીંયા અ પ્લસ ઈ બરાબર એ થઈ જાય છે એટલે અભવે, ભવેમ અને ભવેમ. ભવે હે અહીંયા જે સ છે એનો વિસર્ગ થઈ જાય છે એટલે ભવે હે, ભવેતમ, ભવેત, ભવેત, ભવેતામ ને ભવેયુહુ. આ રીતે રૂપો તૈયાર થાય છે. હવે આપણે અહીંયા કથ ધાતુ લઈએ. કથ ધાતુ એ ઉભયપદી છે એટલે એના આત્મનેપદના અને પરસ્મૈપદના બંને રૂપો બની શકે છે. તો કથ ધાતુમાં
ઈય પ્રત્યય લાગે તો કથેય, કથેય વહી, કથયે મહી, કથયે થાહા, કથયાથામ, કથયે ધ્વમ, કથયેત, કથયે યાતામ અને કથયેરન. આ રીતે રૂપો તૈયાર થાય છે. વિદ્યાર્થી ઈત પ્રત્યેનો કોઈ જગ્યાએ આત પણ થતો હોય છે. તો અહીંયા સ્યાત, કુર્યાત અને આયાત, અહીંયા ઈત પ્રત્યેનો આત થયેલો પાછળ તમને જોવા મળે છે. હવે અહીંયા વિદ્યાર્થના અને આજ્ઞાર્થના રૂપોને આધારે પરીક્ષામાં કઈ રીતે પૂછાઈ શકે છે એ જોઈએ કે કથયેતામ ક્રિયાપદમ અસ્તિ. તો અહીંયા ઈતામ એવો પ્રત્યય લગાવાયો છે અને ઈતામ એ પ્રત્યય તમે અહીંયા જોઈ શકો છો કે અન્ય પુરુષ દ્વિવચનમાં આપેલો છે. વિદ્યાર્થ અન્ય પુરુષ દ્વિવચન, તો અહીંયા વિદ્યાર્થ આત્મનેપદ છે, અન્ય પુરુષ અને દ્વિવચન. બાલઃ શુદ્ધમ જલમ પીબતી, અહીંયા વર્તમાન કાળનું સ્થાનમાં, વર્તમાન કાળના સ્થાનમાં તમારે આજ્ઞાર્થનું યોગ્ય રૂપ લખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીબતી એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, તો એના સ્થાનમાં તમારે આજ્ઞાર્થનું રૂપ લખવું હોય તો પહેલા એ જોવો કે અહીંયા પીબતીમાં જે તી છે એ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે. તો તમારે અહીંયા આજ્ઞાર્થમાં પણ પરસ્મૈ પદ અન્ય પુરુષ એક વચનનો તું એવો પ્રત્યય મૂકવો પડે, તો પીબતું એ રીતે તૈયાર થાય છે. અહીંયા કહ્યું છે હે બાલ ત્વમ આલસ્યમ, ખાલી જગ્યા. આ રીતે તમને પૂછે અને કહે કે ત્યજ ધાતુષ્ય યોગ્ય રૂપમ લિખત, અહીંયા તમારે ત્યજ ધાતુનું યોગ્ય રૂપ લખવાનું છે. તો અહીંયા હે બાલ ત્વમ, અહીંયા જે કર્તા છે એ મધ્યમ પુરુષ છે અને એક વચનમાં ત્વમ એવું રૂપ મુકાયું છે. તો એટલા માટે અહીંયા ત્યજ શબ્દને પણ તમને મધ્યમ પુરુષ એક વચનમાં મૂકતા ત્યજ એવું બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાંચેય કાળની વાત કરી એના જો તમે પ્રત્યયો તૈયાર કરી દેશો તો એ પ્રત્યયોને આધારે તમે ધાતુ રૂપો ઓળખી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આજથી જ બેસી જાઓ, તૈયાર રૂપો તૈયાર કરી દો અને સરસ મજાના એક્ઝામમાં સારા માર્ક્સે પાસ થાવ એવી તમને હાર્દિક શુભેચ્છાઓ.